હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં. હાલો, હવે તો આજે સવારે રાઠોડ સાહેબે ચોંકાવી દીધા. કાં ગુડુબેન? કઈ છે યાર, પહેલા તમારી ઉપર દુઃખનો પહાડ મૂકી દીધો. ઘરે જાવું ગમતું નથી અને એને સવારના પોરમાં એમ કહી દીધું કે ઘરે જવાનું છે. ઘરે હા સાચી વાત છે, જાવું ગમતું નથી. બધો સામાન તમે જોઈ શકો છો કેટલો બધો પેક થઈ ગયો છે. અને ઊભા છીએ અમે અત્યારે ફરસાણ લેવા. જોવો લઈને આવ્યા ફરસાણ ભાઈ આવી ગયા દેવા. હા ગુડુબેન ફરસાણ લઈ આવ્યા, પણ કાગળિયામાં લઈ આવ્યા. હવે આપણે પ્લાસ્ટિકની બેગ નું ઓલું લેવું પડશે હે ને? પ્રકાશ કેમ નથી આવતો? મારું કાળી કાળી આવું છે યાર. એવું કઈ ન હોય, એ તો જેવા હોય એવા લાગે. કુછ ભી વાટી કાળી તો નથી. લ્યો બસ આવ્યા રૂપાળા. હા બોલ. આ લોકો જો આ ફરસાણ વાળા જો આપણે એને એમ કહીને કે અમારે બારગામ જવું છે, તો એ લોકો આપણને જબલામાં કે પ્લાસ્ટિકમાં ન પેક કરી દે. એમ કે ના પ્લાસ્ટિકમાં નહીં. એ વાત તો એની સાચી છે કે પ્લાસ્ટિક બંધ થઈ ગયા છે, પણ આ કાગળમાં ફરસાણ અમે લઈ જઈએ ને મીઠાપુર, તો કેવું થાય છે, બધું તેલ હોય ને શોષાઈ જાય છે હે ને ગુડુબેન? સાવ પછી તેલ વાળા ઓલું આમ કાગળ તેલ વાળા થઈ જાય. કેટલું આઘું થાય તો 10 મિનિટનો તો રસ્તો નથી. હા તો અને ફરસાણ અમને અહીંનું જ ભાવે છે, અહીંયા મીઠાપુરનું નથી ભાવતું હે ને? પહેલેથી શું આપણે રાજકોટનું ખાધું હોય ને, હા એટલે આપણને આમાં શું કહેવાય, સ્વાદમાં આપણને મેચ થઈ ગયો હોય આપણને આ સ્વાદ એમ. એટલે અમે અહીંયાથી જ લઈએ છીએ ફરસાણ. તો જ્યારે આવી ત્યારે લઈ થોડુંક વધારે જ લઈ. અને વનરાજભાઈ નહીં, ઘરે જવું ગમતું નથી મારી જેમ. જોવો તમે અત્યારે રોઈને મોબાઈલ જોવે છે, યુટ્યુબ જોવે છે. શું જોવે છે વનરાજ? ચૂચુપ જોવે છે કા વનરાજ? અને હા, ઓફિસ જવાનું અને અમે ઓફિસ મૂકવા જઈએ છીએ, અને એમનું થોડું ઘણું કામ છે એ પતાવવા જઈએ છીએ હે ને ગુડુબેન? થોડુંક કામ પતાવી લઈ ને તો સારું. હવે હા, હવે એ કામ પતાવી લઈ, એ કામ જરૂરી છે. પછી અમે નીકળી મીઠાપુર અને એમને ઓફિસ છોડતા જઈએ. હવે ખબર નહીં આપણે ક્યારે મળી. કા એમાં મારો બર્થડે આવે છે, તઈ શું પેલો એમ કે બર્થડે માં ઈ આવશે નહીં. સાચી વાત છે. આ વરસાદ ન આવ્યો હોત ને તો વેલા વયા જાત ને તો આવા તો થાત. કા આ વરસાદ તો પાર પીટી હો સાચે બહુ. એમાં દ્વારકા ની સાઈડ બહુ હતો ને તો હાઈવે બંધ કરી દીધો, તો એટલે અમે અટવાઈ ગયા હતા હે ને ગુડુબેન? રાઠોડ સાહેબ આવ્યા છે જબલાનું પેકેટ લઈને, તમે જોઈ શકો છો. બતાવો તો ગુડુબેન. હવે આમાં ઠલવી દે. હા, એમાં આપણે ઠલવી દઈશું. લાવો ઠલવી દઈ. શું કે ઘરે જવાનું છે ફાઇનલી? જવું પડશે, નહીં હાલે. આપણને ગમતું નથી કા ઘરે જવું? ખોલો તો. આના ઉપર મને ગીત ગાવાનું મન થાય છે. ગાઈ નાખો. શું? રંગ રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. એને માથે છે યમુનાજીની હેલ રે, તરાવ લેંગે. દરાવ લેંગે. ઓલો તો રસ્તો બંધ કરી દીધો છે ને, તો વાહન નહીં જવા દે ને, તો આપણે ઇધરથી ફરી કે જલ્દી જતે. હા, ફરીને વયા જાય. અમે જાતા હતા ગામમાં ને અમને મળી ગયા છે કાનાભાઈ. કાનાભાઈ, તમે નવી ચેનલ ચાલુ કરી ને? તમે નવી ચેનલ ચાલુ કરી ને કહી દો બધાને, એટલે બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ચેનલ નું નામ બોલી જા. કાના ફેમિલી બ્લોગ. આ ચેનલ ને બધા સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે જલ્દી જલ્દી અમારી ચેનલ આગળ વધી જાય હે ને? હા. અમે અહીંયા આવ્યા છીએ ગુજરાતમાં, થોડીક એસેસરીઝ લેવી છે, તો રાઠોડ સાહેબને લેવી છે અને ગુડુબેનને થોડુંક લેવાનું છે, તો અહીંયા આવ્યા હતા હે ને? વનરાજ ધડબડાટી બોલાવે છે. હાલો, ગુડુબેન જાય છે ઓફિસે. ગુડુબેન અમે મીઠાપુર જાય છીએ હો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. સારું, હાલો. ઘર માટે માટલું લેવાનું છે નવું એક, અને
કુંડા જોઈ છે ને તો મન થઈ જાય છે લેવાનું. તો જોઈએ હવે લેવા છે કે નહીં. એક બે કુંડા જો મન થાય તો લઈ લેશે. હવે આગળ જોઈ શું લઈશું નહીં. તો અમે માટલું લેવા ઊભા રહ્યા હતા. માટલાની ખરીદી કરી લીધી છે અને તમે જોયા? ના જોયા. હા એટલે આપણે ત્યાં ઊભા હતા ને ત્યારે મેં બધું બતાવ્યું. માટલું લઈ લીધું છે. હમણાં માટલું તમને ઘરે જઈને કાલે બતાવીશ. આજે તો નહીં બતાવી શકું કેમ કે રાત પડી ગઈ છે ઘરે પહોંચું ત્યાં. અત્યારે જ અને એમાં પ્લાન્ટેશન કરી દીધું. એ તો કુંડા ને કુંડા પણ લીધા છે. એ ભાઈ એમાં વાવીએ દીધા બિચારા કે લાવો હું તમને વાવી દઉં. ગરીબ માણસ આમ જોવા જાય ને તો લાગણીશીલ બહુ જ હોય. કા નરેન્દ્ર મોદી સાહેબનો સ્લોગન છે લોકલ ફોર વોકલ. હા આપણે લોકલ વસ્તુઓ મિત્રો ખરીદવી જોઈએ, કારણ કે લોકલ વસ્તુ ખરીદવાથી જે લોકલ માણસો હોય એને પ્રોત્સાહન મળે હા અને એ આગળ આવે. હા જોઈએ ઝાડવું પડી ગયું છે. હવે જોઈ ખંભાળિયામાં શું પરિસ્થિતિ છે. કા ખંભાળિયામાં મિત્રો બહુ જબરજસ્ત વરસાદ પડી ગયો છે હા અને તમે વાત પૂછો માં ખંભાળિયાનો વરસાદ એટલે ભોગા કાઢી નાખ્યા એમ. હા દ્વારકામાં બહુ પડ્યો. દ્વારકામાં જબરજસ્ત વરસાદ જ્યાં આપણે ઓલું ઘાટ આગળ ને ત્યાં નાવા આમ જગ્યા હતી નાવાની એ બધી તો તરાઈ તણે જ ઘાટ એમ તો કહેવાય ને. પગથિયા નથી દેખાતા. જે ચાલવાનો રસ્તો છે ને ગોમતી ઘાટનો, એ બધે પાણી ફરી વળ્યા છે. હા જબરજસ્ત તારાજી સર્જી દીધી. હા મેઘરાજાનું તાંડવ. હા આપણે દ્વારકા પહોંચશું ત્યાં મને લાગે રાત પડી ગઈ હશે. કા હા પડી ગઈ છે. અંધારું બહુ થઈ ગયું હશે. આ પ્લેન ની અંદર છે ને હા જે ઓલા સૈનિકો ને બધું ઓલો જે ક્રેન વહી જાય આખી. હા જે ઓલી ક્યાં કે યુદ્ધ થાય તો ઓલી મિસાઇલું લઈ જવાની હોય ને, હા હા એ આખી મિસાઇલ આ પ્લેન ની અંદર વહી જાય એવડું હોય. ઓહો એવું હોય. ઓછામાં ઓછા એને એમ માને કે 10 હાથી તો વહી જ જાય, 10 થી 15 હાથી. ઓહો આમ તો જો દેખાવમાં કેવું લાગે બાકી. કા દેખાવ નથી, મહાકાય જેટ છે જેટ. હે હા ઓહો અમે પહોંચવા આવ્યા છીએ રિલાયન્સ કંપની પાસે, એટલે કે મોટી ખાવડી હે ને. રાઠોડ સાહેબ કેવા થાકી ગયા છો તમે? વાત પૂછોમાં. હવે તો મારે મીઠાપુર આવે તો ગંગ નાયા એમ કહેવાય. સીધા મને લાગે તમે તો જઈને સુઈ જ જશો એવી આમ કેટલાય તમારી. દીદી મારી ઓફિસ જોઈ નથી. પહેલા તો હું સીધો મારી ઓફિસે જઈશ. એવું છે? હા ઓફિસ મને યાદ કરતી કે ઓહો શું મારી ખુરશી તમારા વિના તો આમ જાણે ને અંધારું. કા ઓલું કે ને કે બધા આમ મન લાગે તમે જાઓ ને તમને ઉપાડી જ લે. અરે અહીંયા મારા સ્વાગત માટે એ લોકો ઓલો હાથી પાથી ની અંબાડી મંગાવી છે ને જોવો તમે. બસ બસ રેવા દો હવે. તમે બહુ આમ કઈક ઊંચા જ વયા ગયા. ઢોલ નગારા વાગતા છે ને મને આમ તેડી લે બધા. ઓહો હો હો હા ખોટું નહીં, સાચું જ કહું. અસાંજો કચ્છી માળું. આમ તો જો કેટલું પાણી છે. હા જુઓ તમે આ બધા એના મકાન તો પાણીમાં જ છે. ઓહો બિચારાને કેવું થઈ ગયું. સારું ચાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, કેમ કે અત્યારે જ અંધારું થઈ ગયું છે. તો ઘરે પહોંચતા તો 10 સાડા 10 જેવું થઈ જશે લાગે છે એવું. જય દ્વારકાધીશ, જય માતાજી.